સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન દરમિયાન બાળક ડૂબ્યો, ફાયર બ્રિગેડે બચાવ્યો। વડોદરા શહેરમાં સ્થાપિત 196 જેટલા તાજિયાનું સરસિયા તળાવ સહિત 9 સ્થળોએ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। દરમિયાન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન વખતે એક 15 વર્ષીય બાળક તળાવમાં આકસ્મિક રીતે ડૂબી જતા તુરંત જ સ્થળ પર મોજૂદ ફાયર બ્રિગેડની ટીમ સહિતનાઓએ બાળકને શોધવાની કામગીરી હાથ ધરી। બાળક મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કલાક છે ઊંટેલા કઈ મળતા નતા। અમે ભાઈ બંને ભાઈ પડ્યા ને એને કાઢી લીધું છે ને દવાખાનામાં 10 ફૂટ અંદરનું ઘટના બની છે। આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી પણ ગયા છે। અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે, ફાયર બ્રિગેડ બી છે, બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા। પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં વાળા પર, પહેલાં વાળા પરથી ભગાડે તો પહેલાં વાળા પર, અને વચમાં ક્યારે કૂદીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય। કેટલા વર્ષનો બાળક હતો? એ 15 વર્ષનો હતો। એ તો આપણે ડૉક્ટર કહેશે કે શું હાલત છે। મેસેજમાં આટલું જ છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી। આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે। નાના બાળકોને મેસેજ જ આપવા માંગે છે કે ભાઈ કિનારા પર ઊભા રહો, અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તળાવ પાણીના અંદર ના જવું જોઈએ।